નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે સુગર ફેક્ટરીમાં પિલાણ કાર્ય પણ પ્રભાવિત થયું છે। ખેતરો ભીના હોવાથી શેરડી સુગર ફેક્ટરીમાં સુધી પહોંચી ન શકતા પંડવાઈ સુગર ફેક્ટરીનું 5.50 લાખ ટન શેરડી પિલાણનું કાર્ય અટવાઈ ગયું છે। ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના પાકોમાં નુકસાનની સાથે સાથે સુગર ઉદ્યોગ પણ પ્રભાવ જોવા મળ્યો છે। પંડવાઈ સુગર ફેક્ટરીનું આશરે 5.50 લાખ ટન શેરડી પિલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે। સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીઓમાં શેરડી પિલાણની શરૂઆત થતી હોય છે, પરંતુ અણધાર્યા વરસાદને કારણે ખેતરો ભીના થઈ જતા ખેડૂતો શેરડીનો પાક બહાર કાઢી શકવામાં મુશ્કેલ પડી રહ્યા છે। ખેતરોમાં કાદવ હોવાના કારણે શેરડી કટિંગ કરી ટકમાં ભરવામાં આવે છે, પરંતુ જમીન ભીની હોવાના કારણે આ પ્રક્રિયા અટકી પડી છે। આ અંગે પંડવાઈ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે પિલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હતી, પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે હાલ પિલાણની પ્રક્રિયા શરૂ થઈ શકતી નથી। જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો 10 નવેમ્બર આસપાસ શેરડી પિલાણ કાર્ય શરૂ થવાની શક્યતા છે। એડી સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મશીનનો શોટ લઈ લે। हाँ मुकेश भाई बात कर लो। સતત કમોસમી વરસાદ પડવાના કારણે જે સુગર ફેક્ટરીઓ છે તેમાં શેરડી પિલાણની જે આખી પ્રોસેસ છે તેના પર કેવા પ્રકારની અસર છે? હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈને અમે અમારી જે આગામી પિલાણ સિઝન 25-26 છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા, જે હવે લગભગ 7 થી 10 દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે, જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે 11મી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે। અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે, એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે। કયા કારણથી આ જે શેરડીની સિઝન છે તે મોડી શરૂ થશે? હા, હાલમાં તો અમારી પૂરેપૂરી તૈયારી હતી। અમે પ્લાન્ટ સાઇટ પણ અમારો પ્લાન્ટ રેડી કરી દીધો હતો। લેબર શેરડી કાપણી કરતા શ્રમિકો પણ આવી ગયા હતા, પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે હાલ જે પિલાણ સિઝન ચાલુ થઈ શકેલ નથી।